ગુજરાત સરકારની ગાડી ઝાટકની મનરેગા રેનફોલ અને ફૂડ સિક્યુરિટી અંગેના સોગંદનામાથી વિગતથી વ્યક્ત કર્યો સંતોષ. પીએફ નિયમોમાં સંશોધન, સારવાર, હાઉસિંગ, લગ્ન માટે ખાતાધારક મેળવી શકશે સંપૂર્ણ રાશિ. રાજ્યમાં બોર્ડની પરીક્ષાના પરિણામની તારીખ જાહેર. ધોરણ 10ની 25મી, ધોરણ 12ની સાયન્સનું 22મી અને સામાન્ય પ્રવાહનું 17મીના રોજ પરિણામ. મહેસાણા રેલી મામલે લાલજી પટેલની ધરપકડના ભણકારા, તો રેલીમાં તોડફોડના કેસના 19 આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર. રાજ્ય સરકારે જાહેર કરી મીઠાના વેટ પર રાહત. 10 એકરમાં મીઠાનું ઉત્પાદન કરનારને વેટમાંથી સંપૂર્ણ મુક્તિ. તો શંકરસિંહ વાઘેલે ભાજપની સરકારને ગણાવી અંગ્રેજો જેવી, કહ્યું ચિદમ્બરમને પણ ફસાવી રહ્યું છે ભાજપ. અને રાજ્યમાં પાણીની અછત વચ્ચે વિજય રૂપાણીના પોકળ દાવા, કહ્યું 15 જૂન સુધી જનતાને નહીં પડે પાણીની તકલીફ. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું જગદીશ. વિગતવાર સમાચાર જોઈએ. એક મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર તરફ. સમાચાર આવી રહ્યા છે ગાંધીનગરથી. ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ 25મીના રોજ જાહેર કરવામાં આવશે. રાજ્યના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષાના પરિણામોની તારીખ આજે જાહેર કરવામાં આવી છે. ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 25મીના રોજ જાહેર થશે, જ્યારે 12 સાયન્સનું પરિણામ 17મી મેના રોજ જાહેર કરવામાં આવશે અને સામાન્ય પ્રવાહનું પરિણામ 22મી મે જાહેર કરવામાં આવશે. આ વિશે માહિતી આપવા માટે જોડાઈ ગયા છે વીટીવી રિપોર્ટર હિતલ પારેખ. હિતલ, રાજ્યના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની પરીક્ષાનું પરિણામ જાહેર કરવાની તારીખ નક્કી કરવામાં આવી છે, શું વિગતો? ખાસ કરીને તમને જણાવી દઉં કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની લેવાયેલી પરીક્ષાના પરિણામો ક્યારે જાહેર થશે એની સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓ, પરીક્ષાર્થીઓને ઇંતજારી હોય. ત્યારે બોર્ડના ચેરમેન સાથે જે વીટીવીને ખાસ વાતચીત થઈ હતી ત્યારે તેમણે કબૂલ્યું હતું કે ધોરણ 10 નું પરિણામ 25 મે, ધોરણ 12 સાયન્સનું પરિણામ 17 મે અને ધોરણ 12 નું જનરલનું પરિણામ 22 મેના રોજ જાહેર થવાની એક ટેન્ટેટિવલી ડેટો બોર્ડે ફાઇનલ કરી છે અને આ ડેટોના આધારે બોર્ડના પરિણામો જાહેર કરવામાં આવશે. જગદીશ, ખાસ કરીને 18 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી છે, ત્યારે આ પરિણામની ડેટો મેમાં આવતા સ્વાભાવિક છે કે આગળની જે સાયન્સ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ છે તેમને આગામી મેડિકલથી માંડીને એન્જિનિયરિંગ સુધીની વિદ્યા અભ્યાસ માટે આ તારીખો પરિણામ જાહેર થશે. તેના કારણે તે લોકોને 100% આગળ જતા ગુજરાત બહાર જનાર વિદ્યાર્થીઓને પણ લાભ મળશે. જી જગદીશ. આભાર સમગ્ર માહિતી આપવા બદલ. સમાચારમાં આગળ વધીને દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે. ગુજરાત સરકારની સતત ત્રીજી વખત ઝાટકણી કાઢવામાં આવી. મનરેગા જેવી યોજનામાં આંકડાકીય જે માયાજાળ છે તેને જોતા જ ગુજરાત સરકાર સામે કેટલાક સવાલો પૂછવામાં આવ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગુજરાત હોવાનો અર્થ એ નથી કે તેઓ કોઈ પણ પ્રકારની યોજનામાં અને તેના આંકડાકીય માયાજાળમાં ખૂબ જ હળવાશથી લે. સાથે સુપ્રીમ કોર્ટે મનરેગાના અમલમાં રાજ્ય સરકારની ઝાટકણી કરતા ટિપ્પણી કરી હતી કે ગુજરાતના આદેશનું જે રાજ્ય છે અને ત્યારબાદ દુષ્કાળની માહિતી વિલંબથી આપના કારણે પણ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. એટલે કે આની પહેલા પણ જ્યારે દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ ગુજરાતમાં ઉભી થઈ હતી તેને જોતા શા માટે તેમણે કોઈ અગમચેતીના પગલાં ન ભર્યા, આ દરેકને વાતમાં રાખીને ટાંકમાં લીધી છે ગુજરાત સરકારે. ત્યારે વધુ એક વખત મનરેગા યોજનાની વાત કરવામાં ત્યારે બજેટમાં મનરેગા યોજનાનો જે પ્રમાણે ફાળવણી કરી નાણાકીય કરવામાં આવી છે અને તેને જોતા વધુ એક વખત દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ત્રીજી વખત ઝાટકણી કાઢી છે. આ વિશે માહિતી આપવા માટે જોડાઈ ગયા છે વીટીવી રિપોર્ટર પરેશ દવે. પરેશ, સતત ત્રીજી વખત સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે. કયા એવા મુદ્દાઓ છે તેને જોતા જ આ ઝાટકણી કાઢવામાં આવી છે? જગદીશ, છેલ્લા 2.5 મહિનામાં સુપ્રીમ કોર્ટે ગુજરાતને કડક શબ્દમાં ત્રીજી વખત ઝાટકણી કાઢી છે. પણ મૂળ વસ્તુ છે કે સ્વરાજ અભિયાન દ્વારા દિલ્હીમાં જે યોગેન્દ્ર યાદવ જે ચલાવી રહ્યા છે એને
એક જાહેર હિતની અરજી કરી હતી કે દુષ્કાળ પ્રભાવિત રાજ્યોમાં ખાસ કરીને કલ્યાણલક્ષી યોજનાઓ એટલે મનરેગા છે, રાઇટ ઓફ ફૂડ જે છે એ અને મિડ ડે મીલની સ્થિતિ શું છે, જેથી જે લોકોને અન્નનો પ્રશ્ન છે, જે લોકો દુષ્કાળ પ્રભાવિત છે એ લોકોનું જીવન શાંતિથી થઈ શકે. આ માટે સૌથી પહેલાં 1 ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે ખાસ કરીને ગુજરાતને એવું કીધું હતું કે શું ગુજરાત ભારતનો ભાગ નથી, અને એમાં અપૂરતી માહિતી હતી દરેક કલ્યાણલક્ષી યોજના બાબતે, મનરેગા, મિડ ડે મીલ અને ફૂડ સિક્યુરિટી માટે. જસ્ટિસ મદન લોકુર આ બાબતે ખાસ કરીને ટકોર કરી હતી. ત્યારબાદ 8મી એપ્રિલે જ્યારે બોમ્બે હાઈકોર્ટે જ્યારે IPL રમવાની વાત હતી ત્યારે પણ સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ગુજરાત રાજ્ય 1 એપ્રિલે કેમ ખબર પડી કે દુષ્કાળ સંભવિત રાજ્ય છે, અને 3 જિલ્લાના 253 જેટલા ખાસ કરીને ગામો અસરગ્રસ્ત છે. જગદીશ, સૌથી મહત્વની વસ્તુ એ છે કે જ્યારે રાજ્ય જ્યારે કોઈ પબ્લિક લિટિગેશનનો જવાબ આપવા જાય છે ત્યારે એનો ડેટા, એની માહિતી સંપૂર્ણ હોવી જોઈએ. એ અપૂર્ણ માહિતી છે, અને એ માહિતીને લઈને સુપ્રીમ કોર્ટે આજે 2.5 મહિનામાં 3જી વખત ગુજરાતની ઝાટકણી કાઢી હતી. અને ગુજરાત વિશે આજે એમને જે કીધું છે, ગુજરાત હોવાનો અર્થ એ નથી કે તમે બધું હળવાશથી લો. આ એક બહુ મોટી ટકોર રાજ્ય સરકારને માટે કહી શકાય. જી જગદીશ. જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો વધુ એક વખત સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની 3જી વખત ઝાટકણી કરતા મનરેગા જેવી યોજનામાં આંકડાકીય જે માયાજાળ છે તેને જોતા એક ફટકાર ગુજરાત સરકારને લગાવ્યો છે. પહેલી મેથી પ્રોવિડન્ટ ફંડમાં જે પ્રમાણે બદલાવ આવ્યો છે અને બદલાવને જોતા વધુ એક વખત વિચારણા કરવાની જરૂરિયાત સાથે જ હવે કેટલાક બદલાવની જરૂર છે. સાથે સાથે ઘરમાં જે પ્રમાણે બદલાવ આવી રહ્યો છે અને ઉપરાંત નવા નિયમ મુજબ બીમાર બાળકોમાં કોઈ પણ પ્રકારની અને લગ્ન સંબંધિત પૈસાની જરૂર પડે તો ત્યારે ગમે ત્યારે ઉપાડી શકાય છે, અને PF એકાઉન્ટ હોલ્ડર સમગ્ર રકમ ઉપાડી શકશે. અને આ નિયમ 1 ઓગસ્ટ 2016 થી લાગુ પડી શકે છે, જેમાં સરકારે PF ધારકોને મોટી રાહત આપી છે. હવે જરૂર પડવા પર PF હોલ્ડર બધી જ રકમ ઉપાડી શકે છે. નવા નિયમો મે મહિનાથી લાગુ થઈ જશે. આ સાથે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સુરતથી વાત કરીએ મહત્વના સમાચાર વિશે. સમાચાર જે સામે આવી રહ્યા છે સુરતથી. સુરતમાં પાટીદાર અનામત આંદોલનમાં અપડેટ સામે આવી રહી છે, જેમાં સમાધાન માટેના પ્રયાસો ઝડપી બનાવવામાં આવ્યા છે અને વધુ એક પ્રયાસ સરકાર તરફથી કરવામાં આવી રહ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ સાથે વાટાઘાટનો દોર શરૂ થઈ ગયો છે, અને પાટીદાર નેતાઓની ટીમ જેલમાં હાર્દિકને મળી છે. મહેશ સવાણી, મુકેશ પટેલ હાર્દિક સાથે વાટાઘાટો કરી છે. વજુભાઈ ગાબાણી અને ડોક્ટર રૂપારેલિયાએ પણ હાર્દિક સાથે વાતચીત કરી છે. તો 17/4 જે પ્રમાણે મહેસાણામાં જેલ ભરો આંદોલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને પરિસ્થિતિ જે દમનભરી બની હતી તેને જોતા જ એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલને માથાના ભાગે ઈજા પહોંચી હતી, અને તેમણે એવું જણાવ્યું હતું કે પોલીસે જે પ્રમાણે લાઠીચાર્જ કર્યો છે તેના કારણે જ તેમને વાગ્યું હતું. અને તે સમગ્ર બાબતને જોતા જ લાલજી પટેલની આજે વધુ એક વખત જે કહી શકાય કે જ્યારે રિપોર્ટ સામે આવ્યો ને રિપોર્ટમાં સામે આવ્યું છે કે લાઠી વાગવાને નહીં પરંતુ પથ્થર વાગવાને કારણે તેમને ઈજા પહોંચી હતી. સાથે જ હવે લાલજીભાઈ પટેલની ધરપકડ પણ થઈ શકે છે. રાઇટનો ગુનો તેમની વિરુદ્ધ નોંધાવવામાં આવી શકે છે. તો મહેસાણામાં જેલ ભરો આંદોલનની જે પ્રમાણે શરૂઆત થઈ હતી અને તેને જોતા જ પરિસ્થિતિ ખૂબ જ દમન બની હતી અને 22 લોકો વિરુદ્ધ એટલે કે 22 પાટીદાર વિરુદ્ધ અટકાયતના જે પ્રમાણે અણસાર દેખાઈ રહ્યા છે અને 19 લોકોની એટલે કે 19 પાટીદારોની ધરપકડ કરવામાં આવી છે. કુલ 22 લોકો સામે ફરિયાદ પણ આ આંદોલનને જોતા તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
તો મહેસાણામાં જેલ ભરો આંદોલનની જે પ્રમાણે શરૂઆત થઈ હતી ને પરિસ્થિતિ ખૂબ જ દમનભરી બની હતી અને એક તરફ પોલીસે જે પ્રમાણે લાઠીચાર્જ કર્યો હતો, પાણીનો મારો લગાવ્યો હતો અને તે જોતા જ રેશમા પટેલે પણ વીટીવી સાથે ખાસ વાતચીત કરી હતી. મહેસાણામાં જેલ ભરો આંદોલન બાદ ગુજરાતમાં વિવિધ જગ્યાઓ પર હિંસક ઝડપો થઈ. પોલીસ અને પાટીદારો વચ્ચેની ઝડપમાં જેટલી લોકો ઉપર એફઆઈઆર કરવામાં આવી તેમાં રેશમા પટેલનું પણ નામ છે. રેશમાબેન આપણી સાથે ડાયરેક્ટ છે, એમની સાથે જ વાત કરીશું. રેશમાબેન, એ જણાવો કે જે તમારું એફઆઈઆરમાં નામ લખવામાં આવ્યું છે અને જે કલમો લગાવવામાં આવે છે આ અંગે તમારું શું કહેવું છે? મારા ઉપર 23 કલમો લગાડી છે, જેમાં 395, 307, 120B આવી ભયંકર કલમો લગાડી છે. આના પરથી તો મને એટલી ખબર પડે કે આ જે સત્તાધીશો છે એ લોકોના કહેવા પ્રમાણે જ આ બધું ષડયંત્ર રચેલું છે. એમાં હું તમામના નામ લઈશ. અમિત શાહ સાહેબ, નીતિનભાઈ પટેલ, રજનીભાઈ પટેલ, આનંદીબેન પટેલ અને મોદી સાહેબ, આ તમામનું કાવતરું છે કે રાજકીય પોતાની ખુરશીઓ બચાવવા માટે અને પોતાનું રાજકીય ગંદુ રાજનીતિનું એક આ કાવતરું છે અને અમને લોકોને ફસાવવા માટે આ ષડયંત્ર કર્યું છે લોકોએ. જે રીતે પરમિશનની વાત કરવામાં તો એસપી એવું કહેલું કે પરમિશન સભાની હતી, રેલીની નહીં હતી અને રેલી જે તોફાનો થયા એ માટે પાટીદારો જવાબદાર છે. તો મારે ગૃહમંત્રીને કહેવાનું છે કે શું એમની પાસે પૂરતો સ્ટાફ નથી? જ્યારે એને ખબર છે કે સભાની પરમિશન ખતમ થઈ ગઈ છે તો સભા પૂરી થયા પછી કેમ ડાયરેક્ટ અટકાયત કરવામાં ના આવી? મને આ સવાલનો જવાબ જોઈએ છે કે રેલી 4 કિલોમીટર જાય છે અને પછી પથ્થરમારો કરવાના એવા બાના કરે છે અને અમારા ઉપર ટીયર ગેસોના 80 જેટલા ટીયર ગેસો ફેંકે છે અને જે થયું એ તો બધું મીડિયાની સામે જ છે. તો મને તો જે પ્રમાણે મહેસાણામાં જેલ ભરો આંદોલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેના પડઘારા સમગ્ર અમદાવાદ શહેરમાં પણ જોવા મળે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ગરનાળા પાસે કેટલાક પાટીદાર યુવકો આગળ આવ્યા અને કેટલાક હોર્ડિંગ્સ સળગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ પોલીસ સમય સૂચક પહોંચી જતા જ મામલો થાળે પાડ્યો હતો. 10:30 થી 12 વચ્ચે અમે નિર્ણયનગર બાજુ પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન જે નિર્ણયનગર અંડરબ્રિજ છે એની ઉપરના ભાગે જે હોર્ડિંગ છે ત્યાં કંઈક 3-4 માણસો હતા અને બીજા એક્ટિવા ઉપર બેઠેલા હતા. અને 7-8 માણસો લગભગ હશે અને હોર્ડિંગ ઉપર ચડીને કંઈક પદાર્થ છાંટીને સળગાવતા હોય એવું લાગ્યું. એટલે અમે તાત્કાલિક ત્યાં પહોંચેલા તો સળગેલું તો નહીં, એ લોકો ટ્રાય કરતા હતા. એમાં 1-2 એક્ટિવા હતા, એક બાઇક હતી અને પછી અમને જોઈને ભાગી ગયેલ ત્યાંથી. એમાં અમે એક વ્યક્તિને ઓળખી ગયેલ. આ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. નજર કરી આ મહત્વના સમાચાર તરફ. સમાચાર આવી રહ્યા છે. પાદરાના ધારાસભ્ય દિનુભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ભાજપના ધારાસભ્યએ જ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને સરકારે જે પ્રમાણે પોલીસે જે પ્રમાણે લાઠીચાર્જ કર્યો તેની વિરુદ્ધ તેમણે નારાજગી વ્યક્ત કરી છે. તો પાદરાના ભાજપના ધારાસભ્ય દિનેશ પટેલે પત્રમાં સરકારી છબી ખરાબ થતી હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પાટીદારો પર થયેલા પોલીસ દમનનો વિરોધ કર્યો છે. દિનેશ પટેલે પત્રમાં જણાવ્યું છે કે મહેસાણામાં પાટીદારો પર થયેલું પોલીસ દમન ગંભીર બાબત છે. અને કેટલાક મહત્વના સમાચાર તરફ નજર કરીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. રાજ્ય સરકારે આજે ઔદ્યોગિક વેરામાં પણ મીઠાના વેરમાં રાહત આપવાની વાત કરી છે. નાણામંત્રી સૌરભ પટેલે આજે જાહેરાત કરી છે, તેમાં હવે અગરિયાઓને કેટલાક અંશે રાહત ચોક્કસપણે મળી શકે છે. ખાસ કરીને જ્યારે રાજ્ય સરકારે ઔદ્યોગિક મીઠાના પરના જે વેટમાં રાહત આપવાની જાહેરાત કરી, રાજ્યના ઉદ્યોગ અને નાણાપ્રધાન સૌરભભાઈ પટેલે ચાલુ વર્ષના બજેટમાં ઔદ્યોગિક મીઠા પર વેટ નાખ્યો હતો, જોકે તેમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. બજેટની અંદર ઉદ્યોગમાં વપરાતો ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટ ઉપર ગુજરાતની અંદર અને ગુજરાત બહાર પર વેરો નાખવાનું નક્કી કર્યું હતું. રાજ્ય સરકારે
થોડી રાહતો આપવાનું નક્કી કર્યું છે, જેની અંદર ગુજરાત સરકારે જે અગરિયાઓને લીઝ આપી હોય તેઓને સંપૂર્ણપણે આમાં માફી આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત 10 એકર અથવા એની ઓછી ધરાવતી લીઝો ને બી આમાં સંપૂર્ણપણે માફી આપવામાં આવશે. એસોસિએશનો જે અગરિયા ચલાવતા હોય તેઓને બી આનો લાભ મળવા પાત્ર છે. આ લોકો દ્વારા કોઈ રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં, કોઈ ફોર્મ્સ ભરવામાં આવશે નહીં, કોઈ ટેક્સ ભરવામાં આવશે નહીં. તો જે પ્રમાણે રાજ્યમાં પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, પાણીની પરિસ્થિતિ હોય કે પછી પશુઓ માટે ઘાસચારાની પરિસ્થિતિ, દરેક સમસ્યાને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે આજે અગમચેતીના પગલાં લીધા અને યોગ્ય જોગવાઈ કરવાની પણ વાત કરી છે. સાથે કેવા પ્રકારની મદદરૂપ સહાયરૂપ બની શકે તેવી અનેક વાત તેમણે કરી. કૃષિ યુનિવર્સિટીમાં મુખ્ય કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે, સાથે જિલ્લાઓમાં 1-2 જિલ્લા કક્ષાના કૃષિ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવે અને કુલ 70 જેટલા કૃષિ મહોત્સવની તૈયારીઓ કૃષિ વિભાગને કરવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે. તો પાણીની જે પ્રમાણે પરિસ્થિતિ સમગ્ર ગુજરાતભરમાં ઊભી થઈ રહી છે તેને જોતા જ આજે વિજયભાઈ રૂપાણીએ ખાસ પત્રકાર પરિષદ સંબોધિત કરી તેમણે જણાવ્યું હતું કે આગામી કેટલાક દિવસો માટે પૂરતું પાણી મળી શકે છે. અગાઉ પણ મેં કીધું છે, સરકારે ફૂલ પ્રૂફ આયોજન કર્યું છે. ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર પણ આપેલો છે. દર અઠવાડિયે કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લામાં રિવ્યુ બેઠક ચાલે છે. અહીંયા પણ અછતની ભૂપેન્દ્રસિંહજીના અધ્યક્ષતામાં એક ગ્રુપ ઓફ મિનિસ્ટરની કમિટી છે, એ પણ ચિંતા કરે છે. ગુજરાતની જનતાને અમે આશ્વાસન આપીએ છીએ કે કોઈને ઉનાળો જે જૂન 15 સુધી તકલીફ નહીં પડે અને સરકાર પાણી પહોંચાડશે. આ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલે આજે પત્રકાર પરિષદ સંબોધિત કરી. પત્રકાર પરિષદમાં સીધી ભાજપ સરકારને અને કેન્દ્ર સરકારને આડે હાથ લીધો અને ભ્રષ્ટાચારનો મુદ્દો તેમણે ઉઠાવ્યો હતો. સમગ્ર વિગતવાર સમાચારની જો વાત કરવામાં આવે તો વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આજે પત્રકાર પરિષદ સંબોધી હતી. એબીસીમાં તેમનું વલણ સ્પષ્ટ છે તેવો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. કરપ્શનમાં મેટ્રો હોય, ટાટાને કે અન્ય કંપનીઓને આપેલી જમીનો હોય, 30 કરોડ રૂપિયાની 0% લોન હોય કે પોતાના સિનિયર સાથીના પરિવારજનોને સરકારી ને ગૌચરની જમીન એ ગીરમાં હોય કે બીજે બધે એની એક લાણી કરી હોય, ગુજરાતને વેચી માર્યું છે એ વખતના સીએમ અને આજના પીએમએ, એવું આજે કહીએ તો ખોટું નથી. અમરેલીના સાંસદ નારાયણભાઈ કાછડિયાને 3 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેને લઈને વિજયભાઈ રૂપાણી તેમની પ્રતિક્રિયા આપી હતી. કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે. ફાઇનલ જજમેન્ટ એ મહત્વનું છે. કાછડિયાને પણ અધિકાર છે કે પોતે પોતાની દાદ માગી શકે. એટલે જ્યાં સુધી ટોટલ લીગલ પ્રોસેસ પતે નહીં ત્યાં સુધી કોઈ એક્શન લેવાનો સવાલ જ નથી આવતો અને કાછડિયાનું બધું લીગલી તપાસી અને પાર્ટી ભવિષ્યમાં આગળ વધશે. ગીર સોમનાથના તળાજા વિધાનસભાની ચૂંટણી આગામી સમયમાં યોજાવાની છે. ગીર સોમનાથમાં જે પ્રમાણે ચૂંટણી યોજાવાની છે તેને લઈને બંને પક્ષોએ તૈયારી અગમચેતીના ભાગરૂપે કરી દીધી છે. સમાચારો પર આગળ બેઠા દ્રશ્ય રોકાઈએ એક બ્રેક માટે.
વેલકમ બેક. વડોદરામાં ડોર ટુ ડોર એકત્રિત કરવાના કચરાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં સિમેન્ટના રોડા નાખીને લઈ જવામાં આવતા હતા. મહાનગરપાલિકાની રહેમ નજરે હેઠળ આ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ રિપોર્ટમાં. જોકે કચરો વધુ વજન પકડે તે માટે તેમાં સિમેન્ટના રોડા અને પથ્થરો ભરી દેવાનું કૌભાંડ છેલ્લા કેટલા સમયથી ચાલી રહ્યું છે. જે કૌભાંડનો પર્દાફાશ સ્થાનિકોએ અને વિપક્ષના અધિકારીઓએ સાથે મળીને કર્યો છે. આ ડોર ટુ ડોરની ગાડીની અંદર પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે. આ ત્રણ ગાડી અને અમારા અહીંના કાર્યકર્તા અને અયુબભાઈ જેવા લોકોએ બધા મોનિટરિંગ કરી અને કેટલા વખતથી એની ચેકિંગ કરતા હતા. ત્યારે આજે 3 ગાડી એક સાથે પકડાઈ છે. પહેલી ગાડી પકડાઈ ત્યારે આ બ્લેકલિસ્ટ થવું જોઈએ, પણ નથી થયું. એનો મતલબ એ છે કે સત્તાધારી પાર્ટી અધિકારીઓ ભેગા મળીને આ મસ્ત મોટું કૌભાંડ 44 કરોડ રૂપિયા જે ડોર ટુ ડોરની ગાડીમાં આપે છે એની અંદર 2-5-10 કરોડ તો ખાઈ જતા હશે એવું મને લાગે. સમાચારમાં આગળ વધીએ અને હવે જોઈએ રાજ્યના સમાચાર સંક્ષિપ્તમાં. દ્વારકાના વરવાડા ગામે એક કંસારા પરિવાર ઘરમાં ચોરીની ઘટના બનતા ચકચાર મચી ગયો છે. મહત્વનું છે કે વરવાડા ગામે રહેતા એક કંસારા પરિવાર લગ્ન પ્રસંગે રાજકોટ ગયા હતા ત્યારે કેટલાક અજાણ્યા ઇસમોએ મકાનમાં ઘૂસીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં વીટી, બુટ્ટી, ચેઇન જેવા દાગીના અને 7,000 રૂપિયાની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા. જેની જાણ પોલીસને કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી દેના બેંકને આજે સીલ મારતા થાપણદારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને થાપણદારોમાં બેંક બંધ થઈ ગઈ હોવાની ચર્ચાઓ થઈ હતી. જોકે હકીકત એ હતી કે દેના બેંકને અમુક વર્ષ સુધી ભાડે આપનાર મકાન માલિકે ભાડા વધારવા અને અમુક ભાડું ચડતા તાળું મારી દીધું હતું. બીજી તરફ બેંક અને મકાન માલિકોની થાપણદારો બેંકમાં કોઈ ટ્રાન્ઝેક્શન આજના દિવસ પૂરતું કરી શક્યા ન હતા. મકાન માલિક સમાધાનની વાત ના માનતા અને વકીલ દ્વારા ભાડું વધારી આપ્યા બાદ જ ખોલવાની નિર્ણય કરતા બેંકના ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા હતા. સુરેન્દ્રનગરથી અમદાવાદ તરફ જતી ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો. આ અકસ્માત વઢવાણ નજીક થયો છે. લક્ઝરી બસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા એક વ્યક્તિનું મોત અને 8 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ સિંગરપુર 4 રસ્તા પાસે મંડપના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વાડીનાથ ચોક પાસે આવેલ મંડપના ગોડાઉનમાં એકાએક આગ લાગી હતી. જોત જોતામાં આગ વધુ પ્રસરતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર ટીમ ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. સદનસીબે કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તો આ સાથે બુલેટિનની સમાપ્તિ. વધુ સમાચાર માટે આગળ આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.